ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે દેવી ભાગવત મહાપુરાણ સાંભળીશું. આ દેવી ભાગવત મહાપુરાણમાં 12 સ્કંધ આવેલા છે. બધા સ્કંધમાં અધ્યાયો આવેલા છે. 10, 20 એક સ્કંધમાં એવા અધ્યાય આવેલા છે. તો મિત્રો આપણે પૂરેપૂરી દેવી ભાગવત મહાપુરાણ સાંભળીશું મારી આ ચેનલમાં. તો હું રોજ એક સ્કંધ મૂકીશ અને મિત્રો તમે સાંભળજો અને બીજાને પણ જો વિડીયો સારો લાગે તો શેર કરજો. ભગવત દેવી ભાગવત સાંભળવાથી માં અંબિકાની કૃપા થાય છે અને આ દેવી ભાગવત પુરાણમાં માં અંબિકાનું વર્ણન અને ગૂઢ રહસ્યો સમાવેલા છે. આમાં બધું જ વર્ણન કરવામાં આવ્યું છે. અને આ દેવી મહાભાગવત પુરાણ સાંભળવાથી મનુષ્યને યશ, કીર્તિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિ અને ભુક્તિ બંને મળે છે. તો મિત્રો પૂરા ધ્યાનથી અને મનથી આ દેવી મહાપુરાણ જરૂર સાંભળજો. દેવી ભાગવત જરૂર સાંભળજો. યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ઓમ સર્વ ચૈતન્ય સ્વરૂપા અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ધારણીમાં ભગવતી જગદંબિકાનું અમે ધ્યાન કરીએ છીએ. એ અમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાની કૃપા કરે. સ્કંધ પહેલો શ્રીમદ દેવી ભાગવત સ્કંધ પહેલો અધ્યાય પહેલો ઋષિઓનો પુરાણ અંગે પ્રશ્ન. સૌનકજીએ પૂછ્યું, હે સુતજી, આપ તો મહાભાગ્ય અને પૂરણ પુરુષ છો. પુરુષ શ્રેષ્ઠ છો કારણ કે આપે પરમ પવિત્ર પુરાણ સંહિતાનું બહુવિધ શૈલીમાં અધ્યયન કરી લીધું. વ્યાસ મુનિએ મહાદિવ્ય 18 પુરાણની રચના કરી એનું મનન ચિંતન આપ પ્રથમથી કરતા રહ્યા છો. આ બધા પુરાણો અત્યંત અદ્ભુત છે. હે મહાનુભાવ, સત્યવતીના પુત્ર વ્યાસજીના મુખારવિંદથી 5 લક્ષણો અને રહસ્યો સહિત તે તમામ પુરાણોને આપ શ્રી સારી રીતે જાણી લીધા છે. અમારા પુણ્યના પ્રભાવે કરીને આ વિશ્વસન નૈમિષારણ્યની પુણ્ય ભૂમિ પવિત્ર સ્થાનમાં આવવાનું સૌભાગ્ય આપને પ્રાપ્ત થયું છે. મુનિઓને વિશ્રામ આપનારું આ ક્ષેત્ર અતિ ઉત્તમ, દિવ્ય અને કાલિકાળના સર્વ દોષોથી રહિત છે. એ સુતજી, અમારું આ સમગ્ર ઋષિવૃંદ તમારા મુખારવિંદમાંથી પુરાણ સંબંધિત કથા સંભળાવવા ઉત્સુક છે. આપ કૃપા કરી અમને કથામૃતના રસસ્વાદનું પાન કરાવો. હે સર્વજ્ઞ, તમે ત્રિવિધ તાપથી રહિત છો, સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા છો. તમારું આયુષ્ય દીર્ઘ બની રહે. મહાભાગ, હવે આપ અમને વેદ સાથે સંબંધ ધરાવતા પુરાણની કથા કહેવાની કૃપા કરો. હે સુતજી, જેમની પાસે સાંભળવાનો કાન છે અને કથાના રસ અને આનંદ લીન રહી શકે એવી ચિત્ત વૃત્તિ ધરાવતા મનુષ્યો પણ જો આ પુરાણની કથા ન સાંભળે તો તે ભાગ્યહીન છે. 6 રસોના સ્વાદથી જેમ જીભ તૃપ્ત બની જાય છે, તેમ વિદ્વાન પુરુષની વાણીથી કર્ણ ઇન્દ્રો અદ્ભુત આનંદ મળે છે. કર્ણ ઇન્દ્રિયોને આનંદ મળે છે. સાપને કાન હોતા નથી, છતાં પણ મધુર સંગીત સાંભળીને એ ડોલી ઉઠે છે. તો પછી કાનવાળા માણસો જો સદવાણી ન સાંભળે તો તેમને બહેરા કેમ ન કહેવાય? માટે હે સૌમ્ય, કલયુગના ભયથી ગભરાતા સર્વ બ્રાહ્મણો કથા સાંભળવાની અભિલાષાથી સાવધાન બેસીને નૈમિષારણ્ય ક્ષેત્રમાં બેઠા છે. સમય તો ગમે તે રીતે પસાર થઈ જાય છે. મૂર્ખજનોનો સમય પ્રમાદમાં, વ્યસનમાં અને વિદ્વાનોનો સમય શાસ્ત્ર ચિંતનમાં પસાર થાય છે. શાસ્ત્રો પણ એક જાતના હોય છે, અનેક જાતના હોય છે. વાણી અને વિદ્યાને ઉલટે રસ્તે દોરે એવા શાસ્ત્રો અનર્થ વેરે છે. વ્યર્થ ભાષણ તથા વાદ વિવાદોથી યુક્ત અને અર્થમાંથી અનર્થ ઊભો કરનારા હેતુ વગરના શાસ્ત્રો ઘણા છે. પુરાણો તથા જાત જાતના શાસ્ત્રો પણ ઘણા પ્રકારના હોય છે. સાત્વિક, રાજસ ને તામસ, વળી કેટલાક તો વિતંડાવાદ અને છળથી યુક્ત, ગર્વ અને અદેખાઈ વાળા હોય છે. વેદાંતને સાત્વિક, મીમાંસાને રાજસ અને ન્યાયને તામસ શાસ્ત્ર કહ્યું છે. હે સુતજી, એવી જ રીતે આપે કહેલા 5 લક્ષણોવાળા પુરાણ પણ સાત્વિક, રાજસ અને તામસ ભેદવાળા છે. તમારા મુખારવિંદથી નીકળેલું પરમ પાવન દેવી ભાગવત 5મું પુરાણ છે. તે સર્વ લક્ષણોથી યુક્ત છે. તે વેદ જેટલું જ આદરણીય છે. તે પૂજનીય અને સન્માનીય છે.
પરમ અદ્ભુત મોક્ષજનોને મુક્તિ પ્રદાન કરે છે. કામનાઓ અને ધર્મ પ્રેરક એવું ભાગવત પુરાણ માત્ર નામ કીર્તન કરવાથી ફળ પ્રદાન કરે છે. હવે આપ આ ઉત્તમ તથા મંગળમય ભાગવત પુરાણને વિસ્તારથી કહેવાની કૃપા કરો. સર્વ બ્રાહ્મણો આ ઉત્તમ અને દિવ્ય ભાગવત પુરાણ સાંભળવા ઈચ્છે છે. હે ધર્મજ્ઞ, સત્વગુણોના આશ્રય સ્વરૂપ તમે ગુરુ ભક્ત છો અને વેદ વ્યાસજીએ કહેલી પુરાણ સંહિતાનું તમે સારી રીતે જ્ઞાન મેળવી લીધું છે. આપ સર્વગુણ સંપન્ન છો. હે સર્વજ્ઞ, આપના મુખેથી નીકળેલા બીજા ઘણા પુરાણોની કથા અમે સાંભળી ચૂક્યા છીએ, પરંતુ જેમ દેવોને અમૃતપાન કરતા તૃપ્તિ થતી નથી, તે રીતે અમે પણ હંમેશા અતૃપ્ત જ રહ્યા છીએ. હે સૂતજી, અમૃત ધિક્કાર છે જેને પીવા છતાં મુક્તિ મળતી નથી, પરંતુ આ ભાગવતનું શ્રવણ માત્ર કરવાથી મનુષ્યને મુક્તિ મળે છે. હે સૂતજી, અમૃતપાન સોમરસપાન કરવા માટે અમે હજારો યજ્ઞ કરી ચૂક્યા છીએ, પરંતુ અમને પૂર્ણ શાંતિ મળી શકી નથી. કારણ યજ્ઞોનું ફળ સ્વર્ગ છે અને સ્વર્ગ ભોગવ્યા પછી ફરી પાછું સંસારમાં આવવું પડે છે. આ પ્રમાણે આ સંસાર ચક્રમાં આવવા જવાની ક્રિયા હંમેશા ચાલતી રહે છે. હે સૂતજી, આ ત્રિગુણાત્મક જગતમાં કાળચક્રની ક્રિયા હંમેશા જ ચાલતી રહે છે. આ જ ત્રિગુણાત્મક જગતમાં કાળચક્રની પ્રેરણાથી હંમેશા જન્મ મરણના ચક્કરમાંથી ફસાયેલા મનુષ્યને જ્ઞાન થયા વિના કદી મુક્તિ જ થતી નથી. તેથી આપ સર્વ રસોથી ભરપૂર પવિત્ર મુક્તિ આપનાર ગૃઢ અને મુમુક્ષોને સદા પ્રિય એવું દેવી ભાગવત પુરાણ સંભળાવો અમને. અધ્યાય બીજો. સૂત ઉવાચ. સૂતજી બોલ્યા, શ્રીમદ દેવી ભાગવત અત્યંત પવિત્ર અને વેદ પ્રસિદ્ધ પુરાણ છે. આ સંબંધમાં આપ સહુ મહાત્માઓએ પ્રશ્ન પૂછી મને ધન્ય અને ભાગ્યશાળી બનાવ્યો છે. હું આ પુરાણ આપને સંભળાવવા તત્પર છું. આ પુરાણ શ્રુતિઓના અર્થથી અનુમોદિત બધા જ શાસ્ત્રોનું સારતત્વ અને પુરાણોમાં સર્વોત્તમ છે. હે દ્વિજવરો, અતિશય સુંદર યોગીઓને મુક્તિ પ્રદાન કરનારું, બ્રહ્મા વગેરે દેવતાઓને જેનું સેવન કરેલું છે અને વચ્ચે કોટી પર પહોંચેલા ઋષિમુનિઓ ઉત્તમ સ્ત્રોતોથી જેનું સદા ચિંતન કરે છે, તે ભગવતીના ચરણ કમલને હું પ્રણામ કરું છું. પ્રણામ કરી આજે હું વિસ્તારપૂર્વક આ પુરાણની કથાનો પ્રારંભ કરું છું. હે દ્વિજવરો, આ દેવી ભાગવત પુરાણ રસનો ભંડાર જેવું છે. એમાં આદ્ય શક્તિની શક્તિ ભરેલી છે. માટે જ ભગવતીના નામથી એટલે કે શ્રીમદ દેવી ભાગવતના નામથી આ પુરાણ જાણીતું છે. ઉપનિષદમાં જે વિદ્યા નામથી પ્રસિદ્ધ છે, એના આદ્યા પરા સર્વજ્ઞા જેના નામાંતર છે, જેની ભક્તિથી 1,84,000 ફેરા ટળે છે, જેની સત્તા સર્વત્રા વિસ્તરેલી છે, દુષ્ટ લોકો જેની લીલાનો પાર પામી શકતા નથી તથા મુનિઓ ધ્યાન દ્વારા તેની ઝાંખી કરે છે, એવી ભગવતી આદ્ય શક્તિ મને કાર્ય કરવામાં શક્તિ પ્રદાન કરો. ભગવતી જગદંબિકા પોતાની ત્રિગુણાત્મક શક્તિ દ્વારા સત અસતનું જ્ઞાન કરાવીને જગતનું નિર્માણ કરો અને તેનું રક્ષણ કરવામાં હંમેશા તત્પર રહો. અને પ્રલય કાળમાં સર્વનો સંહાર કરી ફક્ત પોતે જ રમણ લીલા કર્યા કરે છે, તે ચરાચર જગતની સૃષ્ટા ભગવતી જગતબિંદિકાનું હું ધ્યાન કરું છું. જગદંબિકાનું હું ધ્યાન કરું છું. પૌરાણિક તથા વેતાઓનું કહેવું છે અને સર્વ વિદિત છે કે આ સારાય બ્રહ્માંડની રચના બ્રહ્માજીએ કરેલી છે. એમનું એમ પણ કહેવું છે કે બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી થઈ છે. તો પછી આ સ્થિતિમાં બ્રહ્માજી સ્વતંત્ર રીતે આ સૃષ્ટિના સર્જનહાર કેવી રીતે કરી શક્યા? પ્રલયકાળના સમયે વિષ્ણુ ભગવાન તો શેષનાગની સૈયા પર સૂતા હતા અને તેમની નાભીમાંથી કમળ નીકળ્યું અને તેમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. તો પછી વિષ્ણુ પણ સ્વતંત્રતા સૃષ્ટા કેવી રીતે કહી શકાય? કારણ વિષ્ણુ પણ કોઈ આધાર પર આધારિત હતા. તેમનો આધાર એટલે કે ક્ષીરસાગરને પણ સ્વતંત્રતા સૃષ્ટા માની શકાય નહીં, કારણ કે સમુદ્રનું પાણી કેવળ રસરૂપ છે અને રસ પાત્ર વિના રહી શકાતો નથી. કોઈને કોઈ રસનો આધાર તો હોવો જ જોઈએ ને. તેથી ચરાચર સંસારની આધારભૂત શક્તિ ભગવતી જગદંબિકા સૃષ્ટિના સર્જનના રૂપમાં નિશ્ચિત છે. હું તેમનું શરણ ગ્રહણ કરું છું. યોગ માયા રચિત નિંદ્રાને અભિભૂત થઈને ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા હતા, ત્યારે એ ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે બ્રહ્માજીએ જેમની સ્તુતિ કરી પ્રાર્થના કરી હતી, તે દેવીને હું શરણે જાઉં છું. હે ઋષિ વૃંદ, મુક્તિ આપનાર તે ભગવતી સગુણ તથા નિગુણ
માયાનું ધ્યાન કરીને હું બધા જ પુરાણોનું વર્ણન કરું છું. તમે ધ્યાન દઈને સાંભળો. શ્રીમદ દેવી ભાગવત સર્વશ્રેષ્ઠ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે. તેમાં 18,000 શ્લોક છે. આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. શ્રી વેદ વ્યાસજીએ એને 12 સ્કંધમાં વહેંચેલ છે. સમગ્ર પુરાણમાં 318 અધ્યાય સમાવવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છે. પહેલા સ્કંધમાં 20, દ્વિતીય સ્કંધમાં 12, તૃતીય સ્કંધમાં 30, ચતુર્થ સ્કંધમાં 25, પંચમ સ્કંધમાં 35, ષષ્ઠ સ્કંધમાં 31, સપ્ત સ્કંધમાં 40, અષ્ટમ સ્કંધમાં 24, નવમ સ્કંધમાં 50, દસમ સ્કંધમાં 13, એકાદશ સ્કંધમાં 24 અને દ્વાદશ સ્કંધમાં 14 અધ્યાય છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં શ્રી વ્યાસ મુનિએ આ પ્રમાણેના અધ્યાયો અને 18,000 શ્લોકોની સંખ્યા કહી છે. સર્વ પ્રતિસર્ગ, વંશ, મન્વંતરો તથા વંશાનું ચરિત્ર વગેરે પુરાણોને લગતા 5 લક્ષણો આ પુરાણમાં સમાવિષ્ટ થયા છે, જે નિર્ગુણ, સદા બિરાજમાન રહેવાવાળી, સર્વવ્યાપી, અવિકારી અને કલ્યાણકારી છે. તે જ દેવી ભગવતીને સાત્વિક, રાજસી અને તામસી શક્તિઓ નારીના સ્વરૂપમાં મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળીના રૂપમાં પ્રગટ થયા છે. મા જગદંબિકા સંસારના જીવોની રક્ષા કરવા માટે આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. આ રીતે આ ત્રણેય શક્તિઓ છે જે શરીરને ધારણ કરે છે અને જે વિદ્વાનોને સર્ગ કહે છે. ત્યાર પછી સૃષ્ટિનું પાલન, ઉત્પત્તિ અને નાશ માટે વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્ર સ્વરૂપે જે આદ્ય શક્તિઓનું પ્રાગટ્ય થયું છે તેને પ્રતિસર્ગ કહ્યો છે. ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓને ઉપકથાઓ તેમજ હિરણ્યકશ્યપુ જેવા પ્રભાવશાળી દૈત્યોના પ્રસંગોનું વર્ણન વંશ કહેવાય છે. સ્વયંભૂ વગેરે મુખ્ય મનુવંશનું વર્ણન અને તે સમયના જે લેવાયેલા નિર્ણય જે હોય તે મન્વંતર નામે ઓળખાય છે. ત્યાર પછી આ મુનિઓ વંશાવલીનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એને વંચાનું ચારિત્ર કહેવામાં આવે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, આ પુરાણમાં 5 લક્ષણોથી સંપન્ન છે. વળી ભગવાન વ્યાસજીએ 1.25 લાખ શ્લોક દ્વારા જે મહાભારતની રચના કરી છે એ ઇતિહાસ છે. મહાભારતના આ પુરાણ ગ્રંથમાં પણ આ 5 લક્ષણો છે. 4 વેદ અને 5મો વેદ તે મહાભારત છે. મહાભારતને વેદ તુલ્ય માનવામાં આવે છે. સૌનકજીએ પૂછ્યું, હે સૂતજી, આપ સર્વ જ્ઞાન સંપન્ન છો. હવે આપ કૃપા કરી અમને જણાવો કે કેટલા પુરાણો કેટલા છે અને એ દરેકમાં કેટલા શ્લોક છે. કલયુગના પ્રભાવથી ભય પામેલા અમે બધા નૈમિષારણ્યમાં રહીએ છીએ. બ્રહ્માજીએ તેમના મનથી એક ચક્ર ઉત્પન્ન કરીને અમને આપ્યું અને કહ્યું કે તમે બધા આ ચક્રના આશ્રયમાં રહો. તમે આ ચક્રની પાછળ જાઓ. જ્યાં આ ચક્રની ધાર ઘસાઈ જાય તે સ્થળ પવિત્ર છે. તે સ્થળે કળિયુગનો પ્રવેશ કદી થશે નહીં. એટલે જ્યાં સુધી ફરી સતયુગ આવે નહીં ત્યાં સુધી તમે બધા ત્યાં જ રહેજો. બ્રહ્માજીનું આવું વચન સાંભળી તેમની આજ્ઞાને ધ્યાનમાં લઈને હું ચક્રને ચલાવતો એક પછી એક દેશમાં જોતા જ આ નૈમિષારણ્યમાં આવ્યો. ત્યાં મારા દેખતાની ધાર ઘસાઈ ગઈ. એટલે આ પરમ પવિત્ર ક્ષેત્ર નૈમિષારણ્ય નામે કહેવાયું. આ સ્થળે કળિયુગનો પ્રવેશ કદી થતો નથી. એટલે અમે કળિયુગથી ગભરાયેલા મહાત્મા મુનિઓ તથા સિદ્ધજનોની સાથે હું અહીં સ્થિર થયો છું. જ્યાં સુધી સતયુગ ન આવે ત્યાં સુધી અમારે અહીં સમય પસાર કરવાનો છે. હે સૂતજી, અમારા પૂર્ણ ભાગ્ય યોગે જ તમે અહીં પધાર્યા છો. હવે તમે વેદોની સાથે સંબંધ ધરાવનાર પાવન પુરાણોની કથા કહેવાની કૃપા કરો. હે સૂતજી, આપ તો બુદ્ધિમાન વક્તા છો. આપના મુખારવિંદથી કથા સાંભળવા અમે બધા જ ઉત્સુક થયા છીએ. હવે અમારી પાસે કોઈ કામ નથી. અમે અમારા મનને એકાગ્ર કરી લીધું છે. હે સૂતજી, આપ લાંબા આયુષ્યવાળા અને ત્રણેય તાપથી રહિત થાઓ. હવે આપ પરમ પવિત્ર અને કલ્યાણકારી દેવી ભાગવત સંભળાવવાની કૃપા કરો. આ પુરાણમાં ધર્મ, અર્થ તથા કામનું આ ત્રણેય પુરુષાર્થનું વિવિધ પૂર્વક વર્ણન છે. આમાં બ્રહ્મા વિદ્યાનું પણ નિરૂપણ છે. તેથી આ પુરાણમાં જાણી લેવાથી મોક્ષ અને સુલભ થાય છે. હે સૂતજી, વેદ વ્યાસજીના મુખ કાળમાંથી નીકળેલી આ પરમ પવિત્ર કથા સાંભળીને અમારા કાનોને હજી તૃપ્તિ થતી નથી. જેમાં બધા ગુણો રહેલા છે. ઉપરાંત સંપૂર્ણ જગતને બનાવનારી માં ભગવતી જગદંબિકાને નાટ્ય ભૂમિ પર સર્જાતી લીલા જેવી ઘટનાઓ તેમાં ઓતપ્રોત છે.
તથા જેના પ્રભાવથી બધા પાપો નષ્ટ થઈ જાય છે એ પરમ પવિત્ર અદ્ભુત તેમજ ભગવતી જગદંબિકાનું નામ સાર્થક કરનાર શ્રીમદ દેવી ભાગવત નામનું પુરાણ આપની વાણીમાં પ્રગટ કરવાની કૃપા કરો. અધ્યાય 3. પુરાણના નામ સંખ્યા ને તે યુગના વ્યાસો. સૂત ઉવાચ. સૂતજી બોલ્યા, હે મુનિવરો, સત્યવતીના પુત્ર ભગવાન વ્યાસજી પાસેથી ખરેખર મેં જેટલા પુરાણો સાંભળ્યા છે તે હું તમને કહું છું, તે સાંભળો. આ પુરાણો આ પ્રમાણે છે: મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, ભવિષ્ય પુરાણ, ભાગવત પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવત પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, વારાહ પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, કર્મ પુરાણ અને સ્કંદ પુરાણ. આ પ્રમાણે 18 પુરાણો છે. તેમાં સૌથી પહેલું પુરાણ મત્સ્ય પુરાણ છે, 14,000 શ્લોકનું છે. તેમજ મહા અદ્ભુત માર્કંડેય પુરાણ 9,000 શ્લોકનું છે. તત્વદ્રષ્ટા મુનિઓનું ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક હોવાની વાત છે. પુણ્યમય ભાગવત પુરાણ 18,000 શ્લોકનું છે. બ્રહ્મ પુરાણ 10,000 શ્લોકનું તથા બ્રહ્માંડ પુરાણ 12,100 શ્લોકનું છે. સાતમું બ્રહ્મ વૈવત પુરાણ 18,000 શ્લોકનું છે તથા 10,000 શ્લોકોનું વામન પુરાણ છે. વાયુ પુરાણ 24,600 શ્લોકનું છે. અત્યંત અદ્ભુત વિષ્ણુ પુરાણ 23,000 શ્લોકનું તથા વરાહ પુરાણ 24,000 શ્લોકનું છે. 12મું અગ્નિ પુરાણ 16,000 શ્લોકનું છે. શ્રેષ્ઠ નારદ પુરાણ 25,000 શ્લોકથી રચાયું છે. 55,000 શ્લોકનું આવરણ પદ્મ પુરાણમાં કરવામાં આવ્યું છે. લિંગ પુરાણ 11,000 શ્લોકનું છે. વિષ્ણુએ કહેલ ગરુડ પુરાણ 19,000 શ્લોકનું તથા કર્મ પુરાણ 17,000 શ્લોકનું છે. પરમ અદ્ભુત સ્કંદ પુરાણ 81,000 શ્લોકનું છે. હે નિષ્પાપ મુનિઓ, આ પ્રમાણે મેં તમને પુરાણોના નામ તથા તેના શ્લોકની સંખ્યા વિસ્તારથી જણાવી. હે શ્રેષ્ઠ મુનિઓ, હવે હું તમને મુખ્ય પુરાણ જેવા જ ઉપપુરાણો કહું છું, તે સાંભળો. સનત કુમાર પુરાણ, નૃસિંહ પુરાણ, નારદીય પુરાણ, શિવ પુરાણ, દુર્વાસા પુરાણ, કપિલ પુરાણ, મનુ પુરાણ, ઉશન પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, સાંબ પુરાણ, નદી પુરાણ, સૂર્ય પુરાણ, પરાશર પુરાણ, આદિત્ય પુરાણ, મહેશ્વર પુરાણ, ભાગવત પુરાણ અને વશિષ્ઠ પુરાણ. ઉચ્ચ કોટીના અનુભવી સુજ્ઞ મહાપુરુષોએ આ ગ્રંથોને ઉપપુરાણ નામ આપીને બિરદાવ્યા છે. સત્યવતીના પુત્ર વેદવ્યાસજીએ પુરાણો અને ઉપપુરાણોની રચના કર્યા પછી મહાભારતની રચના કરી. તમામ મન્વંતરોના પ્રત્યેક દ્વાપર યુગમાં ધર્મની સ્થાપના કરવા માટે વેદવ્યાસજી વિવિધ પૂરક પુરાણોની રચના કરતા હતા. બધા મન્વંતરોના દ્વાપરમાં ભગવાન વિષ્ણુ વ્યાસે રૂપે પ્રગટ થયા છે. ભગવાન વિષ્ણુ જ વ્યાસ રૂપે પ્રગટ થયા અને જગતના કલ્યાણ માટે એક વેદને અનેક ભાગોમાં વહેંચી દીધું છે. ત્યાર પછી એમને વિચાર આવ્યો કે કલયુગમાં બ્રાહ્મણ અલ્પાયુ અને મંદ બુદ્ધિવાળા રહેશે, તેઓ કાંઈ સવિશેષ કરી શકશે નહીં. એમ વિચારીને ભગવાન વેદવ્યાસે દરેક યુગમાં અવતાર લઈને પરમ પવિત્ર એવી પુરાણ સંહિતાઓની રચના કરી. સ્ત્રીઓ, શૂદ્રો અને હલકા દ્વિજોને વેદ સાંભળવાનો અધિકાર નથી, તેવા લોકોનું હિત કરવા માટે જ પુરાણોની રચના થયેલી છે. હે ઋષિજનો, આ સમયે 28મા દ્વાપરમાં 7મા મન્વંતર સમયગાળો ચાલી રહ્યો છે. આ મન્વંતરના અધિષ્ઠતા વૈવત્સ મનુ છે. ત્રિકાલદર્શી વેદ વ્યાસ મારા ગુરુદેવ, તેમના જેટલું ધર્મ જ્ઞાન અન્ય કોઈમાં નથી. તેઓ જ આ મન્વંતરના વેદ વ્યાસ છે. હવે પછી 19મો દ્વાપરયુગ આવશે, ત્યારે દ્રોણ પુત્ર અશ્વત્થામા વ્યાસ થશે. આજ સુધી 27 વ્યાસો થઈ ગયા છે. પ્રત્યેક યુગમાં તેમના દ્વારા કહેવાયેલી પુરાણ સંહિતાના ગ્રંથોનું જ્ઞાન છે, ગાન છે. ઋષિઓ બોલ્યા, હે મહાભોગ સૂતજી, આજ સુધી દ્વાપર યુગમાં પુરાણોની રચના કરનાર જે વ્યાસદેવ થઈ ચૂક્યા, તેમનો પરિચય આપવાની કૃપા કરો. તો સૂતજી કહે છે, પહેલા દ્વાપર યુગમાં બ્રહ્માજીએ સ્વયં વેદોના વિભાગ કર્યા, તેથી તે યુગના વ્યાસ બ્રહ્માજી થયા. બીજા દ્વાપર યુગમાં વ્યાસનું કાર્ય પ્રજાપતિએ પૂરું કર્યું. ત્રીજા શુક્રાચાર્ય, ચોથા બૃહસ્પતિ, પાંચમા સૂર્ય અને છઠ્ઠા મૃત્યુદેવ વ્યાસની ગાદી પર હતા. સાતમા દ્વાપર યુગમાં આવ્યો ત્યારે ઇન્દ્ર વ્યાસ હતા. આઠમામાં વશિષ્ઠ, નવમામાં સારસ્વત, 10મામાં ત્રિધામા, 11મામાં ત્રિવૃષ, 12મામાં ભરદ્વાજ, 13મામાં અંતરિક્ષ, 14મામાં ધર્મ, 15મામાં ત્ર્યારુણી, 16મામાં ધનંજય, 17મામાં મેઘાતિથિ, 18મામાં વૃત્તિ, 19મામાં અત્રિ, 20મામાં ગૌતમ અને 21મામાં હર્યાત્મા ઉત્તમ વ્યાસ કહેવાયા હતા. 22મામાં વાજશ્રવા વેન,
23માં અમુષ્યાયણ સોમ, 24માં 3 બિંદુ, 25માં ભાર્ગવ, 26માં શક્તિ નામના વ્યાસ તથા 27માં જાતુકર્ણ્ય અને 28માં કૃષ્ણ દ્વૈપાયન નામે વ્યાસ થયા હતા. આ 28 વ્યાસ છે. મેં જેમના નામ સાંભળ્યા હતા તે મેં તમને કહ્યા. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ રચેલું શ્રીમદ દેવી ભાગવત નામનું પવિત્ર પુરાણ સાંભળવાનો સુયોગ મને મળી ચૂક્યો છે. આ પવિત્ર પુરાણ સર્વ દુઃખો તથા પાપોનો નાશ કરનારું છે. આ પુરાણના પ્રભાવથી બધા મનોરથ સિદ્ધ થાય છે અને મુક્તિ પણ સુલભ બની જાય છે. વળી આ પુરાણના તમામ વિષયો વેદના અભિપ્રાયથી જોડાયેલા છે. બધા જ વેદોના સારરૂપ આ પુરાણ મુમુક્ષોને સદા પ્રિય છે. આ પુરાણની રચના કર્યા પછી વ્યાસજીએ સર્વપ્રથમ અરણીથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી સભર તથા મહાજ્ઞાની એવા પોતાના પુત્ર સુખદેવજીને અધિકારી સમજીને ભણાવ્યું હતું. હે મુનિવર, તે સમયે હું જ ઉપસ્થિત હતો. મેં વ્યાસજીના મુખે આ સમગ્ર પુરાણનું રહસ્ય સાંભળ્યું હતું અને કરુણાના સાગર સમાએ ગુરુજીની કૃપા બંધુ મેં બરાબર કંઠસ્થ કરી લીધું છે. આ ગુપ્ત પુરાણ ગોપનીય છે અને ગુરુ કૃપાથી જ મને મળેલ છે. યોનિની ઉત્પન્ન ન થયેલા અને બુદ્ધિ શ્રેષ્ઠ પુત્ર સુખદેવજી વડે પ્રશ્ન પૂછવાથી વ્યાસજીએ આ મહાપ્રભાવવાળા ગુપ્ત પુરાણની બધી વાતો કહી હતી. તે મેં પણ સંભળાવી હતી. આમ હું ત્યાં હોવાને લીધે આ પુરાણનો જાણકાર બની ગયો. હે શ્રેષ્ઠ મુનિઓ, શ્રીમદ દેવી ભાગવત સ્વર્ગના કલ્પવૃક્ષનું સારી રીતે પાકેલું ફળ છે. આ સંસાર રૂપી સમુદ્રના ઊંડા જળને તારવા ઈચ્છતા સુખદેવજી તે ફળને ચાખનારા પક્ષી છે. તેમણે આ જુદી જુદી કથારૂપી અમૃતને પોતાના કાનરૂપી પડિયામાં ભરી દઈને એનું ખૂબ પાન કર્યું છે. આ જગતમાં એવો કોણ માણસ છે જે આ અદ્ભુત અનન્ય રસથી ભરપૂર કથાને સાંભળીને કલયુગના ભયથી મુક્ત થયો ન હોય? જે મનુષ્ય મહાપાપી વૈદિક ધર્મથી વિમુખ અને ચારિત્ર ભ્રષ્ટ છે તે કોઈ પણ રીતે શ્રીમદ દેવી ભાગવત ન સુંદર અને શ્રેષ્ઠ ઉત્તમ પુરાણને જો સાંભળે તો તે આ લોકમાં વિવિધ ભોગ ભોગવીને અંતે યોગી લોક જ્યાં જાય છે તે ભગવતીના પરમ ધામને પ્રાપ્ત કરે છે, જે નિર્ગુણ સ્વરૂપા સંતજનોના પ્રેમ પાત્ર અને ધ્યાન દર્શન આપવા વાળી છે. તે વિદ્યામય ભગવતી જગદંબિકા નિરંતર આ દેવી ભાગવતની કથા સાંભળવામાં તત્પર રહેનારી હૃદયરૂપી ગુફામાં નિવાસ કરે છે. આ સંસાર સાગરના આઘાત સમુદ્રને પાર કરવા માટે ઈશ્વરે આપેલો આ માનવદેહ એક સુંદર જહાજ સમાન છે. આવો માનવદેહ મળ્યા પછી પણ જો માણસ દેવી ભાગવતનું શ્રવણ કરતો નથી તો તે મૂર્ખ છે. તેનું ભાગ્ય તેને કદી સાથ આપતું નથી, એટલે કમનસીબ જીવન ગાળે છે. તે આ જગતમાં દેવ વડે ઠગાયેલા હોય ભાગ્યહીન છે. જેને બુદ્ધિ પ્રધાન મનુષ્ય શરીર મળી ગયું છે, તેના બંને કાન પણ હાજર છે, તો પણ સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનારા રસનો સાગર અને પરમ પવિત્ર એવા આ દેવી ભાગવત પુરાણને જે સાંભળતો નથી અને બીજાઓને નિંદા અને બીજાઓને વાતો કરવામાં મજબૂર રહેતો હોય છે, તે પૃથ્વી પર નાશ પામેલ મંદ બુદ્ધિવાળો છે. તેના જીવવાથી આ સંસારને કોઈ લાભ થતો નથી. 4. સુખ જન્મ પ્રસંગ. ઋષિ ઊંચું. ઋષિઓને પૂછ્યું, હે સૂતજી, વ્યાસજીની કઈ પત્નીથી સુખદેવજીનું પ્રાગટ્ય થયું? એ કઈ રીતે પ્રગટ્યા હતા અને તેમનામાં કયા ગુણો હતા કે જેનાથી તેમણે સંહિતાઓનું સારી રીતે અધ્યયન કરી લીધું? હે મહાબુદ્ધિમાન, આપે કહ્યું કે સુખદેવજીના અયોજિત હતા, યોનિથી નહીં જન્મેલા, અયોજિત હતા. એ યોનિમાંથી એમનો જન્મ નહોતો થયો તથા અરણિતિથી તેમનું પ્રાગટ્ય થયું હતું. આ વાત જાણી અમને ખૂબ આશ્ચર્ય થયું. આ વાતનું સ્પષ્ટીકરણ કરવાની કૃપા કરો. સૂતજી બોલ્યા, પ્રાચીન કાળની વાત છે. સત્યવતી નંદન વ્યાસજી સરસ્વતી નદી કિનારે વિરાજમાન હતા. તેમના આશ્રમમાં 2 ગૌરૈયા પક્ષી હતા. તેમને જોઈ વ્યાસજી આશ્ચર્યમાં પડી ગયા. તેમણે જોયું કે પક્ષી તેમના માળામાં હતા. તેમનું એક સુંદર બચ્ચું હજુ હમણાં જ ઈંડામાંથી બહાર આવ્યું હતું. તેનું મોઢું લાલ હતું. તેના તમામ અંગો ખૂબ જ સુંદર હતા. તે હજી પાંખો કે રૂવાટી વિનાનું હતું. બંને પક્ષી તે બચ્ચાને ખવડાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા હતા. વારંવાર ચણ લાવી બચ્ચાના મુખમાં મૂકતા હતા. વળી માતા પિતા પોતાના બચ્ચાના અંગ સાથે પોતાના અંગો ઘસી વાત્સલ્ય પ્રગટ કરતા હતા અને પ્રેમથી બચ્ચાનું સુંદર મોઢું ચૂમ્યા કરતા હતા. આ પક્ષીઓના તેમના બચ્ચા પ્રતિ અદ્ભુત પ્રેમ જોઈને વ્યાસજી અતિ ચિંતાતુર થઈ વિચારવા લાગ્યા, જો પશુ પક્ષીઓ પણ પોતાના બાળક સાથે આટલો પ્રેમ કરી રહ્યા છે, ત્યારે મનુષ્ય તેના બાળકો પ્રત્યે પ્રેમ કરે તેમાં શું નવાઈ છે? કારણ કે મનુષ્યને તો તેના સંતાનો
પાસેથી સેવા મળવાની અભિલાષા રહેલી છે. વળી પુત્ર રહિત મનુષ્યની ગતિ થતી નથી અને તેને સ્વર્ગ પણ પ્રાપ્ત થતું નથી. મનુ આદિ મુનિઓને ધર્મશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે પુત્રવાળો મનુષ્ય જ સ્વર્ગને પામે છે, પણ પુત્ર રહિત કોઈ રીતે સ્વર્ગને પામતો નથી. પુત્રવાળો મનુષ્ય પાપથી છૂટે છે. આ હિતેચ્છુઓનું વાક્ય સનાતન અથવા જૂનામાં જૂનું છે. પુત્ર રહિત મનુષ્ય મૃત્યુ સમયે મનથી દુઃખી થઈને આજ જ ચિંતા કર્યા કરતો હોય છે કે મારા ઘરમાં ધન ઘણું છે, પણ આનો માલિક કોણ? અંતે દુઃખી મનવાળા મનુષ્યની બધી રીતે દુર્ગતિ થાય છે. આમ અનેક પ્રકારની ચિંતા કરી સત્યવતીના પુત્ર વ્યાસ ઊંડા નિશ્વાસ મૂકી ઉદાસ મનવાળા થઈ ગયા. મનમાં ને મનમાં બહુ વિચાર કરીને એક સંકલ્પ કર્યો ને મનમાં ગાંઠ વાળીને કે તેઓ તપશ્ચર્યા કરવા માટે મંદરાચલ પર્વત પાસે ચાલ્યા ગયા. ત્યાં જઈ તેમણે તપસ્યા કરવાનો નિરાધાર કર્યો. તેઓ મનથી વિચારવા લાગ્યા કે મારો મનોરથ પૂરો કરવા અને વરદાન આપવામાં કયા દેવતા કુશળ છે જેમની હું ઉપાસના કરું. ભગવાન વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર, બ્રહ્મા, સૂર્ય, ગણેશ, કાર્તિક, સ્વામી, અગ્નિ કે વરુણ, મારે કોની ઉપાસના કરવી? આમ તે વિચાર કરતા હતા તેવામાં ઈચ્છાધારી મુનિવર નારદજીના હાથમાં વીણા સાથે દેવેચ્છાએ ત્યાં આવી ચડ્યા. તેમને જોઈ વ્યાસજી ખૂબ જ પ્રસન્ન થયા. વ્યાસજીએ દેવર્ષિની પૂજા કરી, અર્ઘ્ય આપ્યો અને કુશળ સમાચાર પૂછ્યા. મુનિવર નારદજી વ્યાસજીના મનમાં ભાવને જોઈ કહેવા લાગ્યા, હે દ્રૈપાયન, આજે આપ ચિંતામાં કેમ લાગો છો? તમારી ચિંતાનું કારણ જણાવો. વ્યાસજીએ કહ્યું, મેં એવું સાંભળ્યું છે કે પુત્ર રહિત મનુષ્યની સદગતિ થતી નથી અને આવા પુરુષને માનસિક શાંતિ પણ મળતી નથી. તેથી હું ખૂબ જ દુઃખી થઈ વારંવાર વિચાર કર્યા કરું છું. આપને જોતા મનને શાંતિ થઈ છે કે આપ મને જરૂર માર્ગદર્શન આપશો. હે મહર્ષિ, આપ તો ત્રણેય કાળનું જ્ઞાન ધરાવો છો. મને જલ્દીથી એ બતાવવાની કૃપા કરો કે મારે પુત્ર પ્રાપ્તિ માટે કયા દેવતાની ઉપાસના કરવી જોઈએ. સૂતજી બોલ્યા, વ્યાસજીને આ પ્રમાણે પૂછ્યું ત્યારે વેદ દ્વેતા નારદજી ખૂબ જ પ્રેમથી કહેવા લાગ્યા, હે મહાભાગ્યશાળી વ્યાસજી, તમે આ વિષય બાબતનો જે પ્રશ્ન પૂછ્યો છે બરાબર તેવો જ પ્રશ્ન મારા પિતાશ્રીએ ભગવાન શ્રી હરિને પૂછી લો. દેવાધિદેવ લક્ષ્મીપતિ, જગતના સ્વામી, કૌસ્તુભ મણિથી પ્રકાશિત રહેલા દિવ્ય શંખ ચક્ર ગદા ધારણ કરનારા, પીતાંબર ધારણ કરનારા, ચાર ભુજાઓ વાળા, હૃદય પર શ્રી વત્સનું ચિહ્ન ધારણ કરનારા, ચરાચર જગતના આશ્રયદાતા, જગતગુરુ અને જગતના નાથ વાસુદેવ શ્રી હરિ મહાન તપ કરી રહ્યા હતા. તેઓ સમાધિમાં હતા. મારા પિતા બ્રહ્માજીએ ભગવાનને તપ કરવા જોઈ ભારે નવાઈ લાગી. તેમને ભગવાનના તપનું કારણ જાણવાની ઈચ્છા થઈ. તેમણે પૂછ્યું, હે પ્રભુ, આપ તો જગતના સ્વામી છો, આપ તો દેવોના પણ દેવ છો, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના બધા જીવોના એકમાત્ર સ્વામી છો. પ્રભુ, તો પછી તમે શા માટે તપસ્યા કરો છો? તમે કયા દેવતાની આરાધના કરો છો? મને તો ખૂબ આશ્ચર્ય થાય છે કે આપ દેવોના દેવ અને સંસારના સ્વામી હોવા છતાં સમાધિ લગાવીને બેઠા છો. હે પ્રભુ, તમારી નાભીમાંથી તો મારી ઉત્પત્તિ થઈ છે અને હું સમગ્ર જગતનો જન્મદાતા બની ગયો. તો પછી તમારાથી વધીને એવો કયો દેવ છે કે જેની તમે ઉપાસના કરી રહ્યા છો? હે જગતના નાથ, હું તો એ જાણું છું કે સકળ સૃષ્ટિ, જીવ અને બ્રહ્માંડની રચનામાં આપ જ કારણભૂત છો, કે બધાના કલ્યાણ સ્વરૂપ આદિ પુરુષ આપ છો. પ્રભુ, આપની ઈચ્છાથી જ હું આ જગતની રચના કરું છું અને આપની ઈચ્છાથી જ આધીન બની ભગવાન શંકર પણ સમાયનું સંહારકાર કાર્ય કરે છે. હે પ્રભુ, આપની આજ્ઞાથી જ સૂર્ય આકાશમાં ભ્રમણ કરે છે, શુભ અશુભ વાયુ વાય છે, અગ્નિ તપે અને મધે વરસે, મેઘ વરસે. તો પછી આપ કયા દેવતાનું ધ્યાન કરી રહ્યા છો? ત્રિલોકમાં આપનાથી વધીને કોઈ દેવતા હોય તેવું હું જોતો નથી. તેથી હે ઉત્તમ વ્રતવાળા, મને આ રહસ્યની જાણવાની કૃપા કરો. હું તમારો ભક્ત છું. એમ કહેવાય છે કે શ્રેષ્ઠ પુરુષ કોઈ વાતને ગુપ્ત રાખતા નથી. બ્રહ્માજીના આવા વિવેક ભર્યા વચનો સાંભળી શ્રી હરિ બોલ્યા, હે બ્રહ્મન, તમે સાવધાન થઈને સાંભળો. હું મારા મનો વિચાર વ્યક્ત કરું છું. દેવ દાનવ અને મનુષ્યના એવું જાણે છે કે તમે સૃષ્ટિના રચનાકાર છો, હું પાલન કરું છું અને શંકર સંહાર કરે છે. પરંતુ વેદને જાણનારા આર્ષ દ્રષ્ટા પુરુષો પોતાની યુક્તિથી એવું સિદ્ધ કરે છે કે રચના, પોષણ અને સંહાર કરવાની જે યોગ્યતા આપને મળી છે તેની અધિષ્ઠતા શક્તિ દેવી છે. આ વેદજ્ઞો જાણે છે કે સંસારની રચના કરવા માટે તમારામાં રાજસી શક્તિ, મારામાં સાત્વિક શક્તિ અને રુદ્રમાં તામસિક શક્તિ મળેલી છે. જો આ શક્તિ ન હોય તો તમે આ સૃષ્ટિનું સર્જન કરવામાં અસમર્થ હોત, હું પાલન કરવામાં અને રુદ્ર સંહાર કરવામાં અસમર્થ હોત. હે બ્રહ્માજી,
આપણે બધા તે શક્તિના આધારે જ આપણા કાર્યમાં સફળ થઈ શકીએ છીએ. હે સુવ્રત, હું તમને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને જાતના દ્રષ્ટાંતો આપું છું, તે સાંભળો. એ વાત ચોક્કસ છે કે આ શક્તિની આધીન થઈને જ હું પ્રલયના સમયે આ શેષ નાગની શૈયા પર સૂઈ જાઉં છું અને સૃષ્ટિ કરવાનો અવસર આવતા જ હું તે શક્તિને આધીન થઈ જાગી જાઉં છું. નિંદ્રા અને જાગૃતિના દોર શક્તિના હાથમાં છે, એટલે હું પણ શક્તિના અધિકારી નીચે છું. વળી તે શક્તિને આધીન હોવાથી જ હું નિત્ય તપ કરું છું. ક્યારેક લક્ષ્મીજીને સાથે સુખપૂર્વક વિહાર કરું છું, ક્યારેક હું દાનવો સાથે યુદ્ધ કરું છું. સમસ્ત વિશ્વને ભયભીત કરનારા દૈત્યોની વિકરાળ શરીરને હું શાંત કરું છું. હે ધર્મજ્ઞ, ઘણા સમય પહેલાની વાત છે. આ સમયે તમે હતા જ નહીં. આ સમયે તમે હતા જ, ચારેય બાજુ પાણી જ પાણી હતું. મારે 5000 વર્ષ સુધી બાહુ યુદ્ધ કરવું પડ્યું હતું. મારા કાનના મેલમાંથી ઉત્પન્ન થયેલા મધુ અને કૈટભ નામના 2 દુષ્ટ દાનવો પાપી અને ભયાનક હતા. તે બંને ખૂબ જ ઘમંડી હતા. ભગવતી આદિશક્તિની સહાયતાથી જ હું તે દૈત્યને મારવાનો સફળ થઈ શક્યો. હે મહાભાગ, શું આ વાત તમે ભૂલી ગયા? મધુ અને કૈટભનો નાશ મેં કર્યો, પણ એ વિજય તો શક્તિ દેવીનો જ હતો. આ કથા તો તમે જાણો છો, પછી શા માટે પ્રશ્ન કર્યો છે? જ્યારે પ્રલય કાળ પ્રવર્તે છે ત્યારે સર્વત્ર પાણી જ પાણી રહે છે. ત્યારે હું ભગવતી શક્તિની ઈચ્છાને આધીન થઈને જ પુરુષ રૂપે આમાંથી તેમ ફર્યા કરું છું. પ્રત્યેક યુગમાં કચ્છપ, વારાહ, નૃસિંહ અને વામન અવતાર મારે ધારણ કરવા પડે છે. કયો સ્વતંત્ર પુરુષ લક્ષ્મીજી સાથેનો સુંદર વિહાર ત્યજી મત્સ્ય આદિ હલકી યોનિમાં જાય અને શૈયા છોડી ગરુડાસન પર બેસીને કોણ મોટું યુદ્ધ કરે? હે બ્રહ્માજી, પ્રાચીન સમયની વાત છે. એકવાર ધનુષ્યની દોરી તૂટી ગઈ અને એના ઝટકામાંથી મારું માથું ધડથી અલગ થઈ ગયું. એ વખતે તમે તમારી સમય ચૂકતાના પ્રદર્શન કર્યું. તમે તરત જ એક ઘોડાનું માથું લાવી મારા ધડ સાથે જોડી દીધું. આ પ્રસંગ તો તમારી સામે જ બનેલો. ત્યારથી હું ઘોડા જેવા મુખ માળો હયગ્રીવ કહેવાયો. હે બ્રહ્માજી, આ બાબતથી તમે પૂરા જાણીતા છો. હું સ્વતંત્ર હોઉં તો લોકોમાં આ મારી વિડંબના અથવા ફજેતી કેમ થાય? માટે હું સ્વતંત્ર નથી, સર્વ રીતે શક્તિને આધીન છું. એ જ ભગવતી શક્તિનું હું હંમેશા અસ્ખલિન ધ્યાન કરતો રહું છું. હે બ્રહ્માજી, આ આદિશક્તિથી વધીને સમગ્ર બ્રહ્માંડમાં બીજા કોઈ દેવી દેવતા નથી. નારદજીએ આગળ કહ્યું, આ ગુપ્ત રહસ્યના વક્તા ભગવાન વિષ્ણુ હતા અને શ્રોતા બ્રહ્માજી હતા. મારા પિતાએ આ બધી વાત મને અક્ષરશ કહી સંભળાવેલી. વ્યાસજી, તમે પણ જો તમારો પુરુષાર્થ સિદ્ધ કરવા ઈચ્છતા હો તો આ આદ્ય શક્તિના ચરણ કમલને તમારા હૃદયમાં ધારણ કરો. તમારી જે પણ કઈ અભિલાષા છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરી શકશે. સૂતજી કહે છે, આ પ્રમાણે નારદજીના કહેવાથી સત્યવતીના પુત્ર વ્યાસજી દેવીના ચરણ કમલને હૃદયમાં રાખી એકાગ્ર થઈને તપ કરવા માટે વનમાં જતા રહે છે. અધ્યાય 5. હયગ્રીવની કથાને મહાદેવનો મહિમા. ઋષિ બોલ્યા, હે સુતજી, અમારું મન સંશય સમુદ્રમાં અત્યંત ડૂબી ગયું છે. કારણ તમે ખૂબ આશ્ચર્યની વાત છે. અરે, જે ભગવાન વિષ્ણુ સર્વના કરતા ધરતા છે, તેમનું માથું પણ કપાઈને ધડથી જુદું થઈ ગયું હતું અને તે ધડ પર ઘોડાનું માથું લગાવવામાં આવ્યું અને ત્યારથી જ જનાર્દન હયગ્રીવ કહેવાયા. જે દેવની સ્તુતિ વેદ પણ કરે છે, બધા જ દેવોને જેમનો આશ્રય છે, એને જે સમસ્ત કારણોના પણ પરમ કારણ છે, તેવા આદિદેવ જગતના નાથ શ્રી હરિનું મુખ તે વેળા દેવ યોગ કેમ છેંદાયું હતું? એ મહાબુદ્ધિમાન, આ સર્વ ઘટના અમને વિસ્તારપૂર્વક કૃપા કરી કહો. સૂતજી બોલ્યા, હે મુનિઓ, ભગવાન વિષ્ણુ તો પરમ તેજસ્વી અને દેવોના પણ દેવ છે. તેમની લીલાનો પાર નથી. તેમની અદ્ભુત કથા તમે બધા સાવધાન થઈ ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયની વાત છે. ભગવાન આદિ નારાયણને ઘોર યુદ્ધ કરવું પડેલું. તેઓ 10,000 વર્ષ સુધી યુદ્ધ ભૂમિમાં જ રહ્યા. પછી તેમને થાક લાગતા તેઓ વૈકુંઠમાં ચાલ્યા ગયા અને ત્યાં પગમાસન લગાવીને બેઠા. એમની બાજુમાં જ એમનું પ્રચંડ ધનુષ્ય પડેલું હતું. ધનુષ પર પ્રત્યંચા ચઢાવેલી હતી. તે જ સ્થિતિમાં ધનુષ્યને જમીન પર ટેકવીને તેના એક છેડા પર હડપચી મૂકી શ્રી હરિ થોડા નમીને ઊભા રહ્યા. અતિશય થાકને લીધે અથવા દેવ યોગે તેમને ઘોર નિંદ્રા આવી ગઈ. તે સમયે કેટલાક દિવસથી દેવતાઓનું ત્યાં યજ્ઞનું આયોજન કરવાની યોજના ચાલી રહી હતી. યજ્ઞનો ઉદ્દેશ એ જ હતો કે દેવતાઓનું કાર્ય નિર્વિઘ્ન ચાલતું રહે. ઇન્દ્ર, બ્રહ્મા, શંકર સહિત
સર્વ દેવો યજ્ઞ કરવા માટે તત્પર થઈને ભગવાન વિષ્ણુને લેવા વૈકુંઠમાં ગયા, પરંતુ ભગવાન વિષ્ણુ એમને વૈકુંઠમાં મળ્યા નહીં. પછી તેમણે ધ્યાન દ્વારા જાણી લીધું અને જ્યાં વિષ્ણુ ભગવાન બિરાજમાન હતા ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો પ્રભુ શ્રી હરિ યોગ નિંદ્રાને વશ થઈ બેહોશ જેવા પડ્યા હતા. એટલે સર્વ દેવો ત્યાં બેઠા, પરંતુ લાંબો સમય થયો છતાં શ્રી હરિની નિંદ્રા તૂટી નહીં. ત્યારે બધા દેવતાઓ ખૂબ ચિંતામાં પડ્યા. આવા સમયે ઇન્દ્રે મુખ દેવતાઓને ઉદ્દેશીને કહ્યું, હવે શું કરવું? પ્રભુ શ્રી હરિને યોગ નિંદ્રામાંથી કેવી રીતે જગાડવા? ત્યારે ભગવાન શંકર કહે છે, હે દેવતાઓ, કોઈની નિંદ્રાનો ભંગ કરવો એ નિષેધાત્મક છે, પાપ છે. છતાં યજ્ઞ કાર્ય સંપન્ન કરવા માટે તો પ્રભુને જગાડવા જ જોઈએ. પ્રભુ શ્રી હરિને જગાડવા માટે બ્રહ્માજીએ ભમરી નામનો એક કીડો ઉત્પન્ન કર્યો. તેમણે વિચાર્યું કે ધનુષ પૃથ્વી પર જ છે. આ રીતે કીડો ધનુષની દોરીને કાપી નાખશે અને દોરી કાપાતા જ ધનુષ્ય સીધું થઈને ઉપર તરફ જશે. આમ થવાથી શ્રી હરિની નિંદ્રા તૂટી જશે અને દેવોનું કાર્ય જરૂર સિદ્ધ થઈ જશે. આ પ્રમાણે વિચાર કરીને દેવોના દેવ બ્રહ્માજીએ ભમરીને આ પ્રમાણે કાર્ય કરવાની આજ્ઞા કરી. ત્યારે ભમરીએ બ્રહ્માજીને કહ્યું, ભગવાન નારાયણ તો દેવોના દેવ અને જગતના ગુરુ છે. તેમની નિંદ્રાનો ભંગ મારે કેવી રીતે કરવો? કારણ નિંદ્રાનો ભંગ, કથાનો ભંગ, દંપતીની પ્રીતનો ભંગ તથા માતા બાળકને જુદા પાડવા આ બધું બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. તો દેવાધિદેવ વિષ્ણુના સુખનો નાશ હું કેવી રીતે કરું? વળી આ ધનુષની દોરી કાપવાથી મને શો લાભ થશે, જેથી હું આવું પાપ કરું? કોઈ પણ પ્રાણી કોઈને કોઈ સ્વાર્થને વશ થઈને જ હલકું કામ કરવા તૈયાર થાય છે. માટે હું પણ મારો કોઈ સ્વાર્થ હોય તો જ ધનુષની આ દોરીને કાપવા માટે તૈયાર થાઉં. બ્રહ્માજી બોલ્યા, સાંભળ, અમે તને યજ્ઞમાં ભાગ આપીશું. આ તારો લાભ બની રહેશે. માટે હવે તું જલ્દીથી અમારું કાર્ય પૂરું કર અને ભગવાન શ્રી હરિને જગાડ. વિલંબ ન કર. બ્રહ્માજીએ તેને સમજાવ્યું કે જ્યારે જ્યારે યજ્ઞ થશે ત્યારે તે ભવિષ્ય હોમવાની સામગ્રી આજુબાજુ ઢોળાશે તે તારો લાભ ગણાશે. આ વાત તું સમજી લે. હવે તું જલ્દીથી અમારું આ કાર્ય પૂરું કર. સુતજી બોલ્યા, બ્રહ્માજીના આમ કહેવાથી ભમરી તરત જ ધનુષની અણીના ભાગને ઉતાવળો ખાઈ ગયો. ભમરી એટલે કે કીડો ખાઈ ગયો એટલે તે જ ક્ષણે ધનુષની દોરી બંધન મુક્ત થઈ ગઈ. પ્રતંચ્યા કાપતા બીજા છેડાની દોરી પણ ઢીલી થઈ ગઈ. તે વખતે ભયાનક અવાજ થયો, જેથી દેવતાઓ ભયભીત થઈ ગયા. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. આખું બ્રહ્માંડ ખળભળી ગયું. પૃથ્વી કંપી ગઈ. સમુદ્રમાં પાણી ઉછળ્યા. સૂર્યના પ્રકાશ પણ ક્ષીણ થઈ ગયો. ત્યારે બધા દેવો ગભરાઈ ગયા અને ચિંતામાં પડી ગયા. હવે આવી પરિસ્થિતિમાં શું થશે? હે તપસ્વીઓ, બધા દેવો આમ ચિંતા કરી રહ્યા હતા. તેવામાં દેવાધિદેવ વિષ્ણુનું મસ્તક કુંડલ અને મુંગટ સહિત ઉડીને ક્યાં જતું રહ્યું તેની કોઈ ખબર જ ન પડી. થોડી વાર પછી જ્યારે ઘોર અંધકાર શાંત થયો ત્યારે બ્રહ્માજી અને શંકર ભગવાનને જોયું તો શ્રી હરિનું મસ્તક વગરનું ધડ ત્યાં પડેલું હતું. વિષ્ણુના ધડને જોઈ બધા દેવો મન કાપી ગયા. દિલમાં ધ્રાસકો પડ્યો. આંખોમાંથી અવિરત અશ્રુધારાઓ વહેવા લાગી. બધા દેવો આકાશ તરફ જોઈ આ ને ઉદ્દેશી કહેવા લાગ્યા, હે નાથ, આપ તો દેવાધિદેવ અને સનાતન પ્રભુ છો. આપ તો અજન્મા અવિનાશી છો. હે લક્ષ્મીપતિ, આ વિઘ્ન દૈત્યોએ યક્ષોને કે રાક્ષસોને કરેલું નથી, પરંતુ દેવોએ જ કરેલું છે. એટલે હવે આમાં કોનો દોષ કહીએ? હે નાથ, અમે બધા દેવો પરાધીન થયા છીએ. હવે અમે બધા ક્યાં જઈએ? મૂઢ ચિત્ત થયેલા દેવોનું હવે કોણ શરણું રહ્યું નથી. આમ વિલાપ કરતા દેવોને બ્રહ્માજીએ આશ્વાસન આપતા કહ્યું, ભગવાનની દરેક લીલા પાછળ કંઈક ને કંઈક કારણ રહેલું હોય છે. ઘણો સમય પહેલા કાળની પ્રેરણાથી ભગવાન શંકરે મારું મસ્તક કાપ્યું હતું. એ જ રીતે આજે ભગવાન વિષ્ણુનું માથું ધનુષ તૂટી જવાથી કપાઈ ગયું છે અને તે ઉછળીને સમુદ્રમાં જઈ પડ્યું છે. વળી ઇન્દ્રના શરીરમાં પણ હજારો ભગ છિદ્રો થઈ ગયા હતા અને તેમને દુઃખી થઈને સ્વર્ગમાંથી નીચે આવવું પડ્યું હતું અને માનસરોવરના કમળની અંદર જઈ રહેવું પડ્યું હતું. આ મોટા મોટા દેવો પણ દુઃખોના ભોગતા થયા છે. સંસારમાં કોણે દુઃખ નથી ભોગવ્યું? કોણ દુઃખ ભોગવતું નથી? માટે હો મહાભાગો, તમે બધા શોકનો ત્યાગ કરો અને સનાતન માયામાં વિદ્યા સ્વરૂપિણીનું ચિંતન કરો. નિર્ગુણ સ્વરૂપિણીનું ચરાચર વ્યાપ્ત મહાદેવી સર્વશક્તિમાન છે. આ મહાશક્તિ જ આપણું કાર્ય સિદ્ધ કરી આપશે. જગતનું પાલન કરનારી અને સર્વની માતા તે બ્રહ્મ વિદ્યાનું તમે ચિંતન કરો. ત્રિલોકમાં ચર અને અચર જેટલા પ્રાણી છે તે બધામાં તેઓ બિરાજમાન છે.
સૂતજી બોલ્યા, પછી બ્રહ્માજીએ દેવોના રૂપમાં આવેલા સાક્ષાત શરીરધારી વેદોની આજ્ઞા કરી. બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી ભગવતી જગદંબિકા પરમ શક્તિ છે. એ સનાતન દેવના અંગોના સાક્ષાત્કાર થવો દુર્લભ છે. તે ભગવતી મહામાયા સંપૂર્ણ કર્મોને સિદ્ધ કરનારી દેવી છે. તેથી તમે લોકો તેમની સ્તુતિ કરો. બ્રહ્માજીનું આવું વચન સાંભળીને સુંદર શરીરધારી વેદોએ ભગવતીને જે આજ્ઞાથી જાણી શકાય છે તે જે મહામાયાના નામની પ્રસિદ્ધ છે અને જેના પર આખું જગત આધારિત છે તેમની સ્તુતિ કરવા લાગ્યા. વેદો બોલ્યા, હે દેવી, આપ મહામાયા છો, જગતને ઉત્પન્ન કરનારા છો. સમસ્ત જગત તમારા શાસન નીચે છે. આપ કલ્યાણ રૂપ શરીર ધારણ કરવા વાળા અને પ્રકૃતિના ગુણોથી પર છો. આપ ભગવાન શંકરના મનોરથને પૂર્ણ કરી રહ્યા છો. હે માતા, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ પૃથ્વી સ્વરૂપા છો, પ્રાણધારીઓના પ્રાણ અને પણ જ છો. આપ જીવ માત્રનું આશ્રય ધામ છો. ધી, સ્ત્રી, ક્રાંતિ, ક્ષમા, શાંતિ, શ્રદ્ધા, મેઘા, ધૃતિ અને સ્મૃતિ આ બધાના આપના જ નામ છે. આપ ઓમકારમાં અર્ધ માત્રા રૂપ છો. ગાયત્રીમાં પણ આપ જ પ્રણવ છો. જ્યાં વિજયા, ધાત્રી, લજ્જા, કીર્તિ, સ્પૃહા અથવા અને દયા આ નામોથી આપ જાણીતા છો. હે માતા, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ ત્રિલોકની રચના કરવા વાળા અતિ કુશળ છો. તમારો દેહ કરુણાથી છલોછલ ભરેલ છે. આપ માતાઓની પણ માતા છો. આપ વિદ્યારૂપી અને કલ્યાણ સ્વરૂપિણી છો. આપના તમામ પ્રત્યે અખિલ બ્રહ્માંડના હિત માટે જ છે. આપ પૂજનીય છો. વાણીના મૂળમાં આપ રહેલ છો. આપ જ્ઞાન દ્વારા સંસારના અંધકારને નષ્ટ કરો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, સરસ્વતી, અગ્નિ, સૂર્ય જે ભૂમંડળના સ્વામી કહેવાય છે તેઓને તમે જ ઉત્પન્ન કર્યા છે. તે આપની સત્તાથી જ કાર્ય કરે છે. આપની આગળ તેમની કોઈ સત્તા નથી, કારણ આપ તો સ્થાવર જગતની માતા છો. હે જનની, જ્યારે તમને ભૂમંડળની રચના કરવાની ઈચ્છા થાય છે ત્યારે આપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વગેરે દેવતાઓને પ્રગટ કરો છો અને તેમના દ્વારા સર્જન, પાલન અને સંહારનું કાર્ય કરો છો. હે દેવી, ખરેખર તો આપ એક જ છો, અભિન્ન છો. સમગ્ર જગતમાં એવો કોઈ પણ મનુષ્ય નથી કે જેનામાં આપના રૂપનો અને નામને જાણી શકવાની યોગ્યતા હોય. જ્યારે મનુષ્ય વાવના થોડા પાણીને પણ તરી જવા અસમર્થ હોય ત્યારે તે સમુદ્રમાં અથાગ જળને કેવી રીતે પાર કરી શકાય? હે દેવી, કોઈ દેવમાં પણ એવી શક્તિ નથી જે તમારા ઐશ્વર્યને જાણી શકે. આપ જગતની એકમાત્ર જનેતા છો. આપ જ આપ મિથ્યા જગતની રચના રમતમાં આદરી દો છો. અમને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે આપ ઈચ્છા રહિત હોવા છતાં આપ જ જગતની ઉત્પત્તિનું કારણ છો. તેથી જ તમારું આ અદ્ભુત ચરિત્ર અમારા મનને મોહ પમાડી રહ્યું છે. જ્યારે બધા જ સ્તુતિ પુરાણ ગ્રંથો તમારા ગુણો અને પ્રભાવને બરાબર રીતે સમજવામાં અસમર્થ રહ્યા છે, તો પછી અમે આપને કેવી રીતે જાણી શકીએ? વધારે તો શું કહીએ? અમને તો એવું લાગે છે કે તમે સ્વયં તમારા અને આ પરમ પ્રભાવને જાણતા નથી. હે જનની, ભગવાન વિષ્ણુનું મસ્તક આમ છેદાઈ ગયું છે એ શું તમે જાણતા નથી? અથવા એ જાણીને પણ શું તમે વિષ્ણુની શક્તિની પરીક્ષા લેવા ઈચ્છો છો? આદિ નારાયણ શ્રી હરિ મસ્તક વગરના થઈ ગયા એ વાત અત્યંત આશ્ચર્યજનક છે. વળી દુઃખદ ઘટના પણ છે. આપ જન્મ મરણના બંધોના દૂર કરવામાં સમર્થ હોવા છતાં ભગવાન વિષ્ણુના મસ્તકને ધડ સાથે જોડવામાં વિલંબ શા માટે કરી રહ્યા છો? માં, હે દેવી, શું વિષ્ણુને યુદ્ધનો કોઈ ગર્વ થયો હતો કે શું જેથી તમે તેના નાશ કરવામાં આ લીલા કરી છે? હે માં, આપની આ લીલા અમારી સમજ બહારની વાત છે. અથવા ભગવતી યુદ્ધ ભૂમિમાં દેવતાઓ વડે હાર પામીને દૈત્યોએ કોઈ પાવન તીર્થમાં જઈ ઘોર તપસ્યા કરી છે અને આપની પાસેથી કોઈ વરદાન લીધું છે જેના લીધે ભગવાન વિષ્ણુનું મસ્તક આપના ધ્યાન બહાર રહ્યું? અથવા આપ મસ્તક રહિત થયેલા શ્રી હરિને જોવાનો આનંદ લૂંટવા ચાહો છો? હે ભગવતી, આપ સમુદ્રની પુત્રી લક્ષ્મી પર શું કોપાયમાન તો થયા નથી ને? કે મને લાગે છે કે તમે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુથી દૂર રાખવા તો માંગતા નથી ને? કારણ ભલે ને લક્ષ્મીથી કાંઈ અપરાધ થઈ ગયો હોય તો પણ તમારે મને માફ કરી દેવો જોઈએ, કારણ કે શ્રીની ઉત્પત્તિ પણ તમારામાંથી જ થયેલી છે. હે દેવી, આપ શ્રી હરિને મસ્તક પાછું આપીને લક્ષ્મીને ખુશ કરવાની કૃપા કરો. હે આદ્ય શક્તિ, આ દેવતાઓ આપને વારંવાર નમસ્કાર કરી રહ્યા છે. આપના સૃષ્ટિના આદિ કાર્યમાં તેઓ મુખ્ય અંગ રહ્યા છે. આપની કૃપાથી તમને શ્રેષ્ઠ પ્રતિષ્ઠા પણ મળી છે. હવે આપ અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી હરિનું મસ્તક દાન આપી શોકરૂપી સમુદ્રમાંથી આ દેવતાઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરો. હે જનની, અમે નથી જાણતા કે શ્રી હરિનું મસ્તક ક્યાં ગયું, પરંતુ એ વાત તો નિશ્ચિત છે કે આપની કૃપા વગર અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી. હે દેવી, આપ જેવી રીતે
દેવોને અમૃત પાઈને જીવતા રાખ્યા છે, તેવી જ રીતે હવે જગતને જીવિત રાખવું એ આપનું પરમ કર્તવ્ય છે. સૂતજી બોલ્યા, આ રીતે જ્યારે વેદોએ ભગવતીની સ્તુતિ કરી ત્યારે નિર્ગુણ પરમ માયા સ્વરૂપ દેવી મહેશ્વરી અત્યંત પ્રસન્ન થયા. પછી દેવતાઓને લક્ષમાં રાખીને આકાશ વાણી થઈ. એ વાણીના શબ્દે શબ્દ કલ્યાણકારી હતા. બધા જ શબ્દો સુખેથી ભરપૂર હતા. ભગવતીની એ વાણી આ પ્રમાણે હતી, હે દેવો, તમે ચિંતા ન કરો, શાંત ચિત્ત થઈ તમારા આસને બેસી જાઓ. વેદો વડે સ્તુતિ કરાયથી હું અત્યંત પ્રસન્ન થઈ છું, તેમાં કોઈ સંદેહ નથી. મૃત્યુલોકમાં જે મનુષ્ય ભક્તિથી સદા મારી આ સ્તુતિ કરશે અથવા સાંભળશે તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે. જે મનુષ્ય ત્રણેય કાળ મારું આ સ્ત્રોત ભક્તિથી સાંભળશે તેના દુઃખ શોકનું નિવારણ થશે અને તે સદા સુખી થશે. કારણ વેદોએ ગાયેલું આ સ્ત્રોત વેદ સમાન જ છે. હવે શ્રી હરિનું મસ્તક શા કારણે કપાયું તે સાંભળો. આ સંસારમાં કોઈ પણ ઘટના કારણ વગર બનતી નથી. એક સમયની વાત છે, ભગવાન વિષ્ણુ પોતાના પ્રિયા લક્ષ્મી સાથે બિરાજમાન હતા. લક્ષ્મીના મનોહર મુખને જોઈને શ્રી હરિને હસવું આવ્યું. ત્યારે લક્ષ્મીજીને થયું, એ નક્કી ભગવાન વિષ્ણુની દ્રષ્ટિમાં મારું મુખ કદરૂપું છે, તેથી જ તો આજે ભગવાન મને જોઈને હસ્યા છે. કારણ વિના તમને હસવું આવે એ સંભવ નથી. પછી તો મહાલક્ષ્મીના ક્રોધ નો પાર ન રહ્યો. સાત્વિક સ્વભાવના હોવા છતાં પણ તેમનામાં તમોગુણ આવી ભર્યા થયો. કાળના કોઈ યોગથી દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જ અતિ દારૂણ તામસી શક્તિ મહાલક્ષ્મીના શરીરમાં પ્રવેશી હતી. તે સમયે તામસી શક્તિના આવેશયુક્ત શરીરવાળા તે મહાલક્ષ્મી ખૂબ જ વ્યાકુળ થઈ ગયા અને તેમણે શ્રી હરિને કહ્યું, તમારું આ સુંદર મસ્તક ધડ પરથી ઉડી જાઓ. હે દેવ, લક્ષ્મીજીના આ શ્રાપને કારણે શ્રી હરિનું મસ્તક અત્યારે ખારા સમુદ્રમાં જઈને પડ્યું છે. હે દેવતાઓ, આમ થવાનું બીજું એક કારણ પણ છે. તમારું કાર્ય સિદ્ધ થવાનું છે એ બિલકુલ નિશ્ચિત છે. પૂર્વ હયગ્રીવ નામનો એક દૈત્ય થયો છે. તેની ભુજાઓ વિશાળ છે અને તે ખૂબ જ બળવાન છે. તેણે સરસ્વતીના કિનારે બેસી પરમ દારૂણ તપ કર્યું છે. તે મારા એકાક્ષર મંત્ર માયા બીજનો જપ કરતો હતો. તેણે અન્ન જળનો ત્યાગ કરી મનને જીતી લીધું હતું તથા બધા ભોગોનો પણ તેણે ત્યાગ કરી તમામ આભૂષણોથી અલંકૃત જે મારી તામસી શક્તિ તેની તેણે આરાધના કરી. આ પ્રમાણે 1000 વર્ષ સુધી આ દૈત્યે અતિ દારૂણ તપ કર્યું છે. તે સમયે તેણે જેવા સ્વરૂપનું ધ્યાન કર્યું હતું તેનું તામસી શક્તિ રૂપમાં સજી હું તેની પાસે ગઈ. મેં તેને તામસી સ્વરૂપમાં દર્શન આપ્યા. ત્યારે હું સિંહ ઉપર બેઠેલી હતી. મારા બધા અંગોથી કરુણા છલકાતી હતી. મેં કહ્યું, હે મહાભાગ, તું વરદાન માંગ. હે સુવ્રત, તારા મનમાં જે ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું. મારી વાત સાંભળી તે દાનવ પ્રેમ વિભોર થઈ ગયો. તેણે તરત જ મારી પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં વંદન કર્યા. મારા રૂપને જોઈને તેની આંખો પ્રેમથી પુલંકિત થઈ ઉઠી અને નેત્રમાંથી હર્ષના આંસુ ઉભરાયા. પછી તે મારી સ્તુતિ કરવા લાગ્યો. હયગ્રીવ બોલ્યો, હે દેવી, આપ ખરેખર કલ્યાણમય છો. તમને હું પ્રણામ કરું છું. આપ મહામાયા છો. સૃષ્ટિ સ્થિત અને સંહાર કરવા વાળા પણ આપ છો. ભક્તોના જ પર કૃપા કરવામાં આપ અતિ કુશળ છો. ભક્તજનોના મનોરથ પૂરા કરવા અને તેમની મુક્તિ પ્રદાન કરવામાં તમને આનંદ થાય છે. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને પ્રકાશ તથા તેના ગુણો, ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ, આ બધાનું કારણ પણ આપ જ છો. હે મહેશ્વરી, નાક, ચામડી, જીભ, નેત્ર અને કાન વગેરે ઇન્દ્રિયો તથા એક ઉપરાંત જેટલી કર્મ ઇન્દ્રિયો છે તે બધી આપ દ્વારા જ ઉત્પન્ન થઈ છે. આથી મેં ભગવતીએ કહ્યું, તે ખૂબ ભારે તપસ્યા કરી છે. હું તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું. તારી જે ઈચ્છા હોય તે વરદાનમાં હું તારી ઈચ્છા પ્રમાણે આપવા તૈયાર છું. હવે હયગ્રીવ બોલ્યો, હે માતા, મારે કોઈ પણ રીતે મૃત્યુનું મોઢું જોવું ન પડે તેવું વરદાન આપો, જેથી હું અમર યોગી બની જાઉં. દેવો કે દાનવ કોઈ પણ મને જીતી ન શકે. આથી મેં કહ્યું, જુઓ, જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ થનારનો જન્મ નિશ્ચિત છે. આ જગતની મર્યાદાને ઉલટી કેમ કરી શકાય? હે દૈત્યરાજ, મૃત્યુના વિષયમાં આ વાત નિશ્ચિત છે. તેથી તું મનમાં સમજી વિચારી બીજું જે હોય તે વર માંગ. હયગ્રીવ બોલ્યો, સારું, તો હયગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય. બીજા કોઈ મને મારી ન શકે. બસ મારા મનની આ જ અભિલાષા છે, તેને આપ પૂરી કરવાની કૃપા કરો. મેં કહ્યું, હે મહાભાગ, હવે તું ઘેર જઈ સુખપૂર્વક રાજ્ય કર. હયગ્રીવ સિવાય બીજું કોઈ તને મારી શકશે નહીં એ વાત નક્કી છે. આ પ્રમાણે વરદાન આપી તામસી દેવી હું અંતર ધ્યાન થઈ ગઈ અને તે દૈત્ય પણ પરમ હર્ષ પામતો ઘેર ગયો. આ દૃષ્ટાંતમાં દૈત્ય હમણાં સર્વ મુનિઓ અને વેદોને અનેક પ્રકારથી હેરાન કરે છે. આજે ત્રિલોકમાં તેને મારી શકે એવું કોઈ નથી. તેથી આ ઘોડાનું સુંદર માથું ઉતારી વિષ્ણુના આ દેહ પર જોડી દેવાનું કાર્ય વિશ્વકર્મા કરશે. પછી તે ભગવાન હયગ્રીવ દેવતાઓનું હિત કરવા માટે આસુરી સ્વભાવના તે પાપી અને ક્રૂર દાનવને મારશે.
સૂતજી બોલ્યા, આ પ્રમાણે દેવતાઓને કહીને આકાશવાણી શાંત થઈ ગઈ અને પછી તો ચિંતિત દેવો આનંદમાં નાચી ઉઠ્યા. તેમણે મહાન શિલ્પી બ્રહ્માજીને કહ્યું. દેવ બોલ્યા, હે ભગવાન, શ્રી વિષ્ણુના મસ્તક વગર ના દેહ પર ઘોડાનું મસ્તક જોડવાનું કાર્ય આપના હાથે પૂર્ણ કરો. આમ થવાથી ભગવાન હયગ્રીવ બનીને આ દાનવ રાજનો સંહાર કરશે. સૂતજી બોલ્યા, દેવતાઓની વાત સાંભળીને બ્રહ્માજીએ તરત જ દેવતાઓની સામે તલવારથી ઘોડાનું માથું ઉતારી લીધું અને તેના ભાગના શરીર પર જોડી દીધું. પછી તો ભગવતી જગદંબિકા કૃપાથી તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો. તે દાનવ મહાઅભિમાની હતો. દેવતાઓ સાથે તેને ભારે શત્રુતા હતી. ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર લીધા બાદ કેટલાય વર્ષો સુધી ભગવાને તે દૈત્ય સાથે યુદ્ધ કરતા રહ્યા. ત્યારે તે દૈત્ય મરાયો. મૃત્યુલોકમાં રહેનારા જે મનુષ્ય આ પવિત્ર કથાને સાંભળે છે તે સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે, એમાં કોઈ સંશય નથી. ભગવતી મહામાયાનું ચરિત્ર પરમ પવિત્ર અને પાપોને નાશ કરવા વાળું છે. જે મનુષ્ય તેને વાંચે છે, તે સાંભળે છે, તેને સર્વ પ્રકારની સંપત્તિઓ સુલભ થાય છે.